નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભિનવી ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। બંધારણની સિરીઝની અંદર આજે આપણે આગળ વધવું છે અને આજે બંધારણમાં આપણે રાષ્ટ્રીય પ્રતીકો ભણવાના છીએ અને એક્ઝામની અંદર વારંવાર આમાંથી પ્રશ્નો પૂછાય છે। તો એક અગત્યનો ટોપિક રાષ્ટ્રીય પ્રતીકો એને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, આજે રાષ્ટ્રીય પ્રતીકોની અંદર પહેલાં જ આપણે ભણવાના છીએ અને એ આપણો ટોપિક છે જેનું નામ છે રાષ્ટ્રધ્વજ। શું ભણવાના છીએ આપણે? રાષ્ટ્રધ્વજ। આપણો રાષ્ટ્રધ્વજ કયો? તો કે ભાઈ આપણા રાષ્ટ્રધ્વજનું નામ છે તિરંગો, હે ને? વિશ્વ વિજય તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા। એવો જે આપણો તિરંગો છે એની વાત આજે આપણે કરવી છે। તિરંગાના એક એક પ્રશ્નો ઝીણવટપૂર્વક આજે આપણે ભણવાના થાય છે કે એક્ઝામની અંદર ક્યાંક તિરંગામાંથી પ્રશ્નો પૂછાય તો આપણો એક માર્ક છૂટવો જોઈએ નહીં। તો શરૂઆત કરીએ રાષ્ટ્રધ્વજ કહેતા તિરંગો। હવે આની અંદર પહેલાં જ આપણે લખી શકીએ કે ભાઈ આ જે તિરંગો જે છે એનો સ્વીકાર કઈ તારીખે કરવામાં આવ્યો? મોસ્ટ આઈએમપી મહત્વનો સવાલ યાદ રાખજો મિત્રો। પ્રશ્ન પૂછાય કે આ તિરંગો જે છે એનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો અહીંયા આપણે લખી શકીએ 22 જુલાઈ 1947। યાદ રાખજો, શું આવશે? 22 જુલાઈ 1947। હવે જો તમે અહીંયા તારીખ ઉપર નજર મારશો તો તમને ખબર પડશે કે હજુ તો આપણને આઝાદી પણ મળી નથી। આઝાદી ક્યારે મળી? 15મી ઓગસ્ટ 1947ના રોજ। અને આઝાદી પહેલાં આપણો તિરંગો તૈયાર થઈ ચૂક્યો હતો, એને સ્વીકારી લેવામાં આવ્યો હતો। કઈ તારીખે? 22 જુલાઈ 1947। અને હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય, તિરંગાનું માપ શું? એક્ઝામમાં પૂછાતો આ પ્રશ્ન એક્ઝામમાં વારંવાર પૂછાય છે કે તિરંગાનું માપ શું? તો યાદ રાખજો, તિરંગાનું માપ આવશે 3:2। જો કોન્સ્ટેબલની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાનો હતો। તિરંગાનું માપ શું આવે? 3:2, લંબાઈ 3, પહોળાઈ 2। એ તિરંગો તમે ઇંચમાં બનાવો તો ભલે, ફૂટમાં બનાવો તો ભલે, મીટરમાં બનાવો તો ભલે, અને ભાઈ કિલોમીટરમાં બનાવો તો ભલે, આ માપ ફરવું જોઈએ નહીં। લંબાઈ 3, પહોળાઈ 2 આ તિરંગાનું માપ છે। અને પરીક્ષામાં રાષ્ટ્રધ્વજમાંથી પ્રશ્ન વારંવાર પૂછાતો હોય તો આ માપનો છે। કેટલું માપ આવશે ભાઈ? 3:2નું માપ આવશે। ચાલો આગળ વધીએ। હવે આ તિરંગો જે છે ને એની અંદર કેટલા કલર આવે? ચાલો, કેટલા કલર આવશે? તો તમે લખી શકો તિરંગામાં 3 કલર આવે। ઘણા બધા એમ કે 4 આવે, હે ને? હમણાં તમને કહું કેમ 4 કહે છે? 4 નહીં, કેટલા કલર આવે ભાઈ? 3 કલર આવશે। પણ એ જે 3 કલર છે એ કયા કયા? તો આપણે એના નામ જોઈ લઈએ। તો એ 3 કલરની અંદર પહેલો જ ઉપર આવશે કલર કેસરી। કયો કલર? કેસરી। મધ્યમાં સફેદ અને ભાઈ છેલ્લે નીચે આવશે લીલો કલર। જો તિરંગાની અંદર કેટલા કલર આવ્યા? 3। કયા કયા? કેસરી, સફેદ અને લીલો। સાહેબ, કેસરી કલર છે ને એ શૌર્યનું સૂચન કરે છે, શૂરવીરતાનું સૂચન કરે છે। જ્યારે સફેદ કલર શાંતિ, કેવી ભાઈ? પરમ શાંતિ। શાંતિનું પ્રતીક કયો કલર? સફેદ। અને લીલો કલર તો કે ભાઈ વિકાસશીલતાનું પ્રતીક છે। લીલો કલર શેનું સૂચન કરે છે? વિકાસશીલતા। તો યાદ રાખજો, તિરંગામાં કેટલા કલર? 3। સૌથી ઉપર કેસરી, મધ્યમાં સફેદ અને સૌથી નીચે લીલો કલર। તો કેસરી કલર શેનું પ્રતીક છે? તો કે ભાઈ શૌર્યનું પ્રતીક છે। સફેદ શાંતિનું પ્રતીક છે અને લીલો કલર વિકાસશીલતાનું પ્રતીક છે। તો આ 3 કલરો આપ્યા છે। પણ એમ કહેવાય આપણો જે તિરંગો છે ને એના મધ્યમાં યાદ રાખજો
તિરંગાના મધ્યની અંદર અશોક ચક્ર આપવામાં આવ્યું છે? પૂછાયો પ્રશ્ન. તિરંગાની અંદર મધ્યની અંદર શું આપ્યું છે? અશોક ચક્ર. પણ એમ પૂછાય કે અશોક ચક્ર જે છે એમાં કેટલા આરા આવે? તો તમારે લખવાનું કે અશોક ચક્રમાં 24 આરા આવે. આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન. અશોક ચક્રમાં કેટલા આરા આવે? 24 આરા આવશે, હે ને? અને આ અશોક ચક્રનો કલર કયો? તો યાદ રાખજો, નેવી બ્લુ. જો યાદ રાખજો, અશોક ચક્રનો કલર કયો? નેવી બ્લુ. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે? આ 3 કલર આના, ચોથો અશોક ચક્રનો નેવી બ્લુ, એમ 4 ગણે. પણ એ ગણવાનો થતો નથી એને ભાઈ. તો ઘણા પાછા પાઇપને ગણી લે કે આ પાઇપમાં બ્લેક કલર કર્યો છે, 5 કલર, એમ ન ગણાયો. કેટલા કલર આવશે? 3. કયા કયા? કેસરી, સફેદ, લીલો. પણ અશોક ચક્રનો કલર નેવી બ્લુ કહેતા, ઘાટો વાદળી. પણ આ અશોક ચક્ર છે ને સાહેબ, એ આપણને સતત ને સતત ગતિ કરવાનું સૂચન કરે છે. કેનું સૂચન કરે? ગતિ. ભાઈ બેઠવાનું થતું નથી, સતત ને સતત પ્રગતિ કરો, આગળ વધો, આવું સૂચન કોણ કરે છે? આપણને અશોક ચક્ર કરે છે, હે ને? પણ આ અશોક ચક્ર જે છે ને એ ક્યાંથી લેવામાં આવ્યું? તમને ક્યાંક આવો પ્રશ્ન પૂછાય કે અશોક ચક્ર ક્યાંથી લીધું? તો યાદ રાખજો, અશોકના સારનાથના સ્તંભ ઉપરથી. અશોકે એમ કહેવાય કે 14 જેટલા શિલાલેખ અને 7 જેટલા સ્તંભલેખ લખાવ્યા. એમાંથી સારનાથનો જે સ્તંભ છે, ક્યાં આવે સારનાથ? તો યાદ રાખજો, ઉત્તર પ્રદેશની અંદર વારાણસી જિલ્લો, મોદી સાહેબનું મતક્ષેત્ર ઉત્તર પ્રદેશનો વારાણસી જિલ્લો, અને વારાણસી જિલ્લાની અંદર સારનાથ આવ્યું છે. અને સારનાથમાં અશોકે એક સ્તંભલેખ લખાયો, અને એ જ સ્તંભલેખ જે છે એની અંદરથી આપણે શું લીધું છે? અશોક ચક્ર લીધું છે, જે આપણા તિરંગાની મધ્યમાં આપ્યું છે. ચાલો ભાઈ આગળ વધીએ. પણ એવું પૂછાય કે હાલનો જે આપણો રાષ્ટ્રધ્વજ છે ને, એની ડિઝાઇન કોને બનાવી હતી? હે ને? તો યાદ રાખજો ભાઈ, આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન બનાવનાર વ્યક્તિનું નામ છે પિંગલી વૈકૈયા. કોને બનાવી હતી ડિઝાઇન રાષ્ટ્રધ્વજની? પિંગલી વૈકૈયાએ તૈયાર કરી. અને આપણે થોડા સમય પહેલા બંધારણની સમિતિ ભણ્યા હતા. તો તમને ક્યાંક એવું પૂછાય કે એમાં ઝંડા સમિતિ જે હતી, કઈ ઝંડા સમિતિ, એ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ? તો તમને આન્સર આવડવો જોઈએ કે ભાઈ ઝંડા સમિતિના અધ્યક્ષ જે છે એનું નામ હતું જે.બી. કૃપલાણી. અને જે.બી. કૃપલાણી કહેતા જીવતરામ ભગવાનદાસ કૃપલાણી. આ જે.બી. કૃપલાણી સેના અધ્યક્ષ હતા? ઝંડા સમિતિના. પણ સાહેબ હજુ થોડાક આગળ વધીએ. તમને એવો પ્રશ્ન પૂછાય કે આપણો જે રાષ્ટ્રધ્વજ છે ને એની વ્યાખ્યા કોણે કરી? રાષ્ટ્રધ્વજની વ્યાખ્યા કોણે કરી? તો તમારો આન્સર આવશે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. જોજો, રાષ્ટ્રધ્વજની વ્યાખ્યા કરનાર વ્યક્તિ કોણ? તો આપણો આન્સર આવે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, કે જેને આ રાષ્ટ્રધ્વજની વ્યાખ્યા કરી છે. અને સર્વપલ્લી રાધાકૃષ્ણન એટલે ભારતના બીજા રાષ્ટ્રપતિ અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ એવા સર્વપલ્લી રાધાકૃષ્ણન આપણા રાષ્ટ્રધ્વજની વ્યાખ્યા કરે છે. તો અહીંયા 3 મહત્વના સવાલ. આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન બનાવનાર પિંગલી વૈકૈયા, ઝંડા સમિતિના અધ્યક્ષ જે.બી. કૃપલાણી, અને રાષ્ટ્રધ્વજની વ્યાખ્યા કરનાર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. પણ તમને કંઈક એવો સવાલ પૂછાય કે વિદેશની ધરતી ઉપર સર્વપ્રથમ તિરંગો કોને લહેરાયો? ક્યાં લહેરાયો? હે ને? યાદ રાખજો પ્રશ્નો. સર્વપ્રથમ વિદેશની ધરતી ઉપર તિરંગો કોને લહેરાયો? ક્યાં લહેરાયો?
કઈ સાલમાં લહેરાયો? કોમ્બો પેક છે, એકમાં 3 પ્રશ્નો. તો યાદ રાખજો, વિદેશની ધરતી ઉપર સર્વપ્રથમ તિરંગો લહેરાવનાર વ્યક્તિનું નામ છે મેડમ ભીખાઈજી કામા. શું નામ છે? મેડમ ભીખાઈજી કામા. લેડીઝ છે કે જેન્ટ્સ? ઘણાને કન્ફ્યુઝન થાય નામ ભીખાઈજી એટલે ઘણા બધા એમ કે આ જેન્ટ્સ હતા, પણ સાહેબ આગળ અહીંયા મેડમ લગાડ્યો છે. મેડમ સંબોધન કોની આગળ થાય? ઇંગ્લિશ આવડવું જોઈએ, નહીંતર કાળા અક્ષર કુવાડે માર્યા, કોઈને કાંઈ ખબર પડે નહીં. તો આ લેડીઝ હતા. કોણ? મેડમ ભીખાઈજી કામા, જેને આપણે ક્રાંતિકારીઓના માતા કહેવામાં આવે છે. ગુજરાતના હતા સાહેબ, ગુજરાતની ધરતી ઉપર એનું આ વતન છે નવસારીના મેડમ ભીખાઈજી કામા. અને વિદેશની ધરતી ઉપર સર્વપ્રથમ તિરંગો લહેરાવનાર મેડમ ભીખાઈજી કામા. પણ કઈ સાલની અંદર લહેરાયો? યાદ રાખજો, અહીંયા સાલ આવશે ઈસવીસન 1907ની સાલ. કઈ સાલ આવી? ઈસવીસન 1907ની સાલ. પણ કઈ જગ્યાએ? તો તમારે યાદ રાખવાનું, જર્મની દેશની અંદર સ્ટુઅર્ટગાર્ડ શહેર આવે. કયું શહેર? સ્ટુઅર્ટગાર્ડ. તો કે ભાઈ જર્મનીના સ્ટુઅર્ટગાર્ડમાં પહેલો વહેલો તિરંગો લહેરાવનાર મેડમ ભીખાઈજી કામા હતા. એમ કહેવાય, જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં સમાજવાદી વિશ્વ પરિષદ મળેલી અને સમાજવાદી વિશ્વ પરિષદમાં પહેલો વહેલો ભારતનો તિરંગો લહેરાવનાર મેડમ ભીખાઈજી કામા હતા. હે ને? તો આ સવાલ પણ પૂછાય. પણ સાથે સાથે મિત્રો તમને એક સવાલ કરું. આ મેડમ ભીખાઈજી કામાએ સ્ટુઅર્ટગાર્ડમાં જે તિરંગો લહેરાયો, એ તિરંગાને પાછો ભારતમાં લાવનાર કોણ? આવું પૂછે તો યાદ રાખજો, આ તિરંગો જે છે એને ભારતમાં લાવનાર આપણા ઇન્દુ ચાચા કહેતા ઇન્દુલાલ યાજ્ઞિક આવશે. ઇન્દુલાલ યાજ્ઞિક આગળ આપણે ઇતિહાસની અંદર ભણવામાં આવશે. હે, મહાગુજરાત આંદોલન, અને મહાગુજરાત આંદોલનના એક અગ્રણી એવા નેતા એટલે ઇન્દુલાલ યાજ્ઞિક. અને ચોરી છુપીથી એ તિરંગો જે છે એ ભારતમાં કોણ લાવ્યું? ઇન્દુલાલ યાજ્ઞિક લાવ્યા. ક્યાંથી લાવ્યા? જર્મનીથી ભારત લાવ્યા હતા. ચલો આગળ વધીએ. હવે આ વાત થઈ આપણે વિદેશની ધરતી, પણ ભારતની ધરતી ઉપર સર્વપ્રથમ તિરંગો કોણે લહેરાવ્યો, ક્યાં લહેરાવ્યો અને કઈ સાલમાં લહેરાયો? જો મિત્રો પૂછાય એવો સવાલ છે. હે, ભારતની ધરતી ઉપર સર્વપ્રથમ તિરંગો કોને લહેરાવ્યો, ક્યાં લહેરાવ્યો, ક્યારે લહેરાવ્યો? આ તો વિદેશની વાત છે. હવે ભારતમાં આવી, પણ એમ કહેવાય કે ભારતની ધરતી ઉપર સર્વપ્રથમ તિરંગો લહેરાવનાર વ્યક્તિનું નામ આપણા પરમ પૂજ્ય વડાપ્રધાન કોણ? જવાહરલાલ નહેરુ. આનું નામ થાય કેમ ભૂલાય? આ જવાહરલાલ નહેરુએ પહેલો વહેલો ભારતમાં તિરંગો લહેરાયો. ક્યારે? તો કે યાદ રાખજો, 31 ડિસેમ્બર 1929. કઈ તારીખ હતી? 31 ડિસેમ્બર 31 તો તમને સારી રીતે યાદ હશે ને. 31ની ઉજવણી કરીને પછી લહેરાયો તિરંગો. કોણે ભાઈ? જવાહરલાલ નહેરુએ. પણ ક્યાં? તો કે ભાઈ રાવી નદીના કિનારે. કઈ નદી આવે? રાવી નદીના કિનારે લાહોર. 1929નું લાહોર અધિવેશન તમને યાદ હશે. એ લાહોર અધિવેશનની અંદર રાવી નદીના કિનારે પહેલો વહેલો ભારતમાં તિરંગો લહેરાવનાર જવાહરલાલ નહેરુ હતા. પણ આ તિરંગામાં અશોક ચક્ર નહોતો, પણ અશોક ચક્રની જગ્યાએ રેંટિયો હતો. સાહેબ પ્રશ્ન પૂછાય કે વિદેશની ધરતી ઉપર સર્વપ્રથમ તિરંગો લહેરાવનાર મેડમ ભીખાઈજી કામા. કઈ સાલ? 1907. ત્યાં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડમાં. ભારતની અંદર સર્વપ્રથમ તિરંગો લહેરાવનાર ઇન્દુલાલ યાજ્ઞિક, જવાહરલાલ નહેરુ. ત્યાં 31 ડિસેમ્બર 1929. કઈ જગ્યાએ? રાવી નદી, લાહોરની અંદર. તો આ મહત્વના સવાલો છે. પણ એમ કહેવાય, તો હું તો એમ કહું છું કે ભારતમાં પહેલો વહેલો તિરંગો જવાહરલાલ નહેરુએ નહોતો લહેરાયો.
तो અહીંયા હું એક નામ લખું છું, સિસ્ટર નિવેદિતા. સિસ્ટર નિવેદિતા કોણ હતા? આ છે ને સાહેબ સ્વામી વિવેકાનંદના શિષ્યા હતા. અને ભારતમાં પહેલો વહેલો તિરંગો સિસ્ટર નિવેદિતાએ 1906ની સાલમાં લહેરાયો હતો. કઈ સાલમાં? 1906. અને આ સિસ્ટર નિવેદિતાએ જે તિરંગો લહેરાયો ને એની અંદર સાહેબ 3 કલર હતા. સૌથી ઉપર લીલો, મધ્યમાં પીળો અને નીચે લાલ. આ નિવેદિતાજીના તિરંગામાં કેટલા કલર? 3. સૌથી ઉપર લીલો, મધ્યમાં પીળો અને સૌથી નીચે લાલ કલર આમના તિરંગામાં હતો. કઈ સાલમાં લહેરાયો? 1906ની સાલમાં કોલકાતાની અંદર લહેરાયો હતો. હે ને? તો આ પણ તમારે એક પૂછાય. પણ મિત્રો તમને એવું પૂછે કે આઝાદી બાદ, જો યાદ રાખજો, આઝાદી બાદ સર્વપ્રથમ તિરંગો કયા દેશમાં લહેરાયો? આ બધી જે વાત છે એ આઝાદી પહેલાની છે. હવે આપણે ચર્ચા કરીએ છીએ આઝાદી બાદની. તો કે ભાઈ આઝાદી બાદ પહેલો વહેલો તિરંગો કયા દેશમાં લહેરાવવામાં આવ્યો? તો એ દેશનું નામ યાદ રાખજો, એ દેશનું નામ છે ઓસ્ટ્રેલિયા. કયા દેશમાં લહેરાયો તો? ઓસ્ટ્રેલિયામાં લહેરાયો. પણ મિત્રો એમ કહેવાય કે જ્યારે દેશની અંદર કટોકટી લાગે, આગળ આપણે ભણી ગયા કટોકટીના કેટલા પ્રકાર? 3. 352, 356, 360. જ્યારે દેશની અંદર કટોકટી લાગશે ને ત્યારે આપણો જે તિરંગો છે ને એને ઊંધો ફરકાવવામાં આવે, ઉલટો ફરકાવવામાં આવે. કહેતા લીલો કલર ઉપર જશે, કેસરી કલર નીચે આવશે, તો સફેદ યાદ રહે, એ ક્યાંય જાય નહીં. તો યાદ રાખજો, કટોકટીમાં તિરંગો કેવો લહેરાવાનો? ઉલટો. પણ જ્યારે રાષ્ટ્રીય શોક હોય, કોને રાષ્ટ્રીય શોક કહેવાય? કે કોઈ એવા મહાન વ્યક્તિનું નિધન થાય કે જેને પોતાની આખી જિંદગી આ દેશ માટે ખર્ચી હોય, એવો કોઈ વ્યક્તિ જે છે એનું નિધન થાય ત્યારે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે. અને એ રાષ્ટ્રીય શોક સમયે આપણો જે તિરંગો છે ને એને અડધી કાઠીએ લહેરાવવામાં આવે. કહેતા એનો જે ધ્વજનો પાઇપ હોય ને એમાં સહેજ નીચે લહેરાવવામાં આવે. ક્યારે? રાષ્ટ્રીય શોક. કટોકટીમાં ઊંધો અને રાષ્ટ્રીય શોકમાં અડધી કાઠીએ તિરંગો લહેરાવવામાં આવે. પણ મિત્રો એવું કહેવાય કે સમગ્ર ભારતની અંદર તિરંગાઓનું નિર્માણ કરતી એકમાત્ર સંસ્થા છે જેનો ઇજારો છે, ઇજારો કહેતા અર્થશાસ્ત્રની ભાષામાં એકાધિકાર, એનો ઇજારો છે કે એના સિવાય ભારતની અંદર કોઈ તિરંગા બનાવી શકે નહીં. કોણ? એ સંસ્થાનું નામ શું? ભારતમાં તિરંગાનું નિર્માણ કરતી એકમાત્ર સંસ્થા કઈ? તો એ સંસ્થાનું નામ યાદ રાખજો, મોસ્ટ IMT, કર્ણાટક ખાદી ગ્રામ ઉદ્યોગ સંયુક્ત સંઘ. શું નામ એનું? કર્ણાટક ખાદી ગ્રામ ઉદ્યોગ સંયુક્ત સંઘ. પણ આ સંસ્થા કયા રાજ્યમાં આવે? વિચારો તો, કયું રાજ્ય હશે? બહાર લખો, આગળ લખો ને. શું લખ્યું? કર્ણાટક. તો કે ભાઈ આ કર્ણાટકના હુબલી શહેરમાં આવે. હુગલી નહીં, હુગલી પછી નદી અને જિલ્લો છે પશ્ચિમ બંગાળમાં. તો હુબલી શહેર ક્યાં આવે? કર્ણાટકની અંદર. અને કર્ણાટકના હુબલી શહેરમાં આવેલું કર્ણાટક ખાદી ગ્રામ ઉદ્યોગ સંયુક્ત સંઘ નામની જે સંસ્થા છે ને એ ભારતના તિરંગા તૈયાર કરે છે. એ લાલ કિલ્લા ઉપર નરેન્દ્રભાઈ મોદી લહેરાવે તોય ભલે, ગાંધીનગરમાં રૂપાણી સાહેબ લહેરાવે તોય ભલે, અને જે તે જિલ્લાની અંદર જે તે ઉપસ્થિત આગેવાન મહેમાનો લહેરાવે તોય ભલે. આ દરેક જિલ્લે તિરંગા જે છે કોણ તૈયાર કરે? તો કર્ણાટક ખાદી ગ્રામ ઉદ્યોગ સંયુક્ત સંઘ તૈયાર કરે છે. આ પણ મહત્વનો પ્રશ્ન. પણ એમ કહેવાય કે 2002ની સાલ આવી. કઈ સાલ આવે? 2002.
અને 2002માં રાષ્ટ્રધ્વજ સંહિતા આવી. મતલબ તિરંગાઓ માટે કેટલાક નિયમો તૈયાર કરવામાં આવ્યા અને રાષ્ટ્રધ્વજ સંહિતા 2002માં એવું કીધું કે હવે ભારતનો દરેક નાગરિક પોતાના ઘર, ઓફિસ, ફેક્ટરી કે કોઈ કામના સ્થળે તિરંગો લહેરાવી શકશે. જો નહીંતર પહેલાં આપણે તિરંગો લહેરાવી શકતા નહોતા, પરંતુ રાષ્ટ્રધ્વજ સંહિતા 2002થી આપણને તિરંગો લહેરાવવાની શું મળી છે? છૂટ મળી છે, પણ એની મર્યાદા જળવાવી જોઈએ. તિરંગાનું અપમાન થાય એ રીતે તમે એને લહેરાવી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે પ્રશ્નો છે તિરંગાના એ ખૂબ મહત્વના પ્રશ્નો છે. એક્ઝામની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો છે. તો ખાસ યાદ રાખજો, ક્યારે સ્વીકારવામાં આવ્યો? 22 જુલાઈ 1947. આનું માપ 3:2, કલર 3, કયા કયા? કેસરી, મધ્યમાં સફેદ, નીચે લીલો. હે ને? આ જે તિરંગો છે એની ડિઝાઇન તૈયાર કરનાર પિંગલી વય કયા? ઝંડા સમિતિના અધ્યક્ષ JB કૃપલાણી. અને એમ પૂછાય કે રાષ્ટ્રધ્વજની વ્યાખ્યા કરનાર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. તિરંગાના મધ્યમાં શું આવ્યું? અશોક ચક્ર. એમાં કેટલા આરા આવે? 24. એનો કલર નેવી બ્લુ. શેનું સૂચન કરે? ગતિ કરવાનું. અને આ સારનાથના સ્તંભ ઉપરથી અશોક ચક્ર લીધું. સારનાથનો સ્તંભ ક્યાં આવે? ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં. ત્યાર પછી પૂછાણું કે ભાઈ વિદેશની ધરતી ઉપર પહેલો વહેલો તિરંગો લહેરાવનાર મેડમ ભીખાઈજી કામા. કઈ સાલ? 1907. ક્યાં? જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં. પણ આ મેડમનો જે તિરંગો છે એ ભારત લાવનાર ઇન્દુલાલ યાજ્ઞિક. ભારતની ધરતી ઉપર સર્વપ્રથમ તિરંગો લહેરાવનાર જવાહરલાલ નહેરુ. કઈ તારીખ? 31 ડિસેમ્બર 1929. કઈ જગ્યાએ? રાવી નદી, લાહોર. પણ એના પહેલાં ભારતમાં તિરંગો લહેરાવનાર સ્વામી વિવેકાનંદના શિષ્યા સિસ્ટર નિવેદિતા. કઈ સાલમાં લહેરાયો? 1906માં. કેટલા કલર? 3. કયા કયા? ઉપર લીલો, મધ્યમાં પીળો અને સૌથી નીચે લાલ. અને આઝાદી પછી પહેલો વહેલો તિરંગો ક્યાં લહેરાયો? ઓસ્ટ્રેલિયા. એમ કહેવાય કટોકટીમાં કેવો લહેરાવાય? ઉલટો. રાષ્ટ્રીય શોક સમયે અડધી કાઠીએ. સમગ્ર ભારતમાં તિરંગાઓનું નિર્માણ કરતી એકમાત્ર સંસ્થા કઈ? કર્ણાટક ખાદી ગ્રામ ઉદ્યોગ સંયુક્ત સંઘ. ક્યાં આવી? કર્ણાટકના હુબલી શહેરમાં. અને રાષ્ટ્રધ્વજ 2002થી, રાષ્ટ્રધ્વજ સંહિતા 2002થી ભારતના દરેક નાગરિકને હવે તિરંગો લહેરાવવાની શું મળી? છૂટ મળી છે. પણ છેલ્લે તમને એક સવાલ કરું કે મિત્રો, આપણને બંધારણના કયા આર્ટિકલમાં તિરંગો લહેરાવવાની સ્વતંત્રતા આપી છે? તો યાદ રાખજો, આર્ટિકલ નંબર 19(1)A. કયો આર્ટિકલ? 19(1)A ની અંદર આપણને રાષ્ટ્રધ્વજ લહેરાવવાની શું આપી છે? સ્વતંત્રતા આપી છે. તો આવા બધા સવાલો આમાંથી. ચાલો હવે આગળ રાષ્ટ્રીય ચિહ્ન ભણશું. રાષ્ટ્રધ્વજની બાદ આપણે ભણવાના છીએ રાષ્ટ્ર ચિહ્ન, અને આ પણ એક અગત્યનો મહત્વનો ટોપિક છે. આની અંદર તમને એવું પૂછાય કે આ રાષ્ટ્રીય ચિહ્ન જે છે એનો સ્વીકાર કઈ તારીખે કરવામાં આવ્યો? તો એની તારીખ યાદ રાખજો, 26મી જાન્યુઆરી 1950. આપણું રાષ્ટ્ર ચિહ્ન જે છે કયું આવે? 4 સિંહની આકૃતિ. કયું છે? 4 સિંહની આકૃતિ. અને એનો સ્વીકાર કઈ તારીખે થયો? 26મી જાન્યુઆરી 1950. મતલબ જે દિવસે આપણા બંધારણનો અમલ થયો એ જ દિવસે આપણે આપણા રાષ્ટ્રીય ચિહ્ન કહેતા 4 સિંહની આકૃતિનો સ્વીકાર કર્યો છે. પણ આ 4 સિંહની જે આકૃતિ છે, રાષ્ટ્ર ચિહ્ન છે, એ ક્યાંથી લેવામાં આવ્યું? તો અશોકના સારનાથના સ્તંભ ઉપરથી લીધો છે. યાદ રાખજો, ક્યાંથી લીધું? અશોકના સારનાથના સ્તંભ. પણ એમ કહેવાય કે આપણું જે રાષ્ટ્ર ચિહ્ન છે ને એની અંદર 4 સિંહ આવેલા છે. કેટલા? 4.
પરંતુ દ્રશ્યમાન ખાલી 3 જ છે. જો તમે રાષ્ટ્રચિહ્ન જુઓ ને, હકીકતમાં એમાં 4 સિંહ છે, પણ આપણને દેખાય છે કેટલા? 3. એક સિંહ નહીં દેખાય. કેમ? તો કે એ પાછળ હોય. તો ઘણા બધા લોજિક લગાવે કે સર એમાં શું, પાછળ જઈને જોઈએ આપણે. અને આવા બધા અમુક બધા બુદ્ધિશાળી માણસો અહીંયા પાછા ભારતની અંદર જન્મ ધારણ કરીને આવ્યા હોય. તો યાદ રાખજો, કેટલા સિંહ આવે એમાં? 4, પણ દ્રશ્યમાન ખાલી કેટલા છે? 3 જ છે. પણ એમ કહેવાય કે આપણું જે રાષ્ટ્રચિહ્ન છે ને, એની નીચે મધ્યમાં અશોક ચક્ર છે. શું આપ્યું છે? અશોક ચક્ર. 24 જ છે, ગણી લેવાની છૂટી તમને. કેટલા? મધ્યમાં અશોક ચક્ર છે, અને અશોક ચક્રની ડાબી બાજુ, યાદ રાખજો, અશોક ચક્રની ડાબી બાજુ દોડતો ઘોડો. આ બાજુ આવશે દોડતો ઘોડો, અને જમણી બાજુ સાંઢ આપ્યો છે. તો યાદ રાખજો, આ રાષ્ટ્રચિહ્નની અંદર ઉપર 4 સિંહ, એની નીચે મધ્યમાં અશોક ચક્ર, એની ડાબી બાજુ કેવો ઘોડો ભાઈ? દોડતો ઘોડો. અને જમણી બાજુ શેનું ચિહ્ન આપ્યું છે? સાંઢનું ચિહ્ન આપવામાં આવ્યું છે. અને આ જ રાષ્ટ્રચિહ્નની અંદર સૌથી નીચે દેવનાગરી લિપિમાં સત્ય મેવ જયતે લખવામાં આવ્યું છે. યાદ રાખજો, સૌથી નીચે શું લખવામાં આવ્યું છે? સત્યમેવ જયતે, જે આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. કઈ લિપિમાં? દેવનાગરીમાં. પણ ભાષા કઈ? આ સત્યમેવ જયતે કઈ ભાષામાં લખ્યું છે? તો યાદ રાખજો, સંસ્કૃતમાં આવશે. આપણી એમ કહેવાય કે દેવોની ભાષા એટલે સંસ્કૃત. અને એમ કહેવાય છે કે વિશ્વમાં જેટલી પણ ભાષાઓ છે ને, એની જનની સંસ્કૃત છે. દરેક ભાષાનું મૂળ સંસ્કૃત છે, અને સંસ્કૃત ભાષામાં લખ્યું છે કયું? સત્યમેવ જયતે. લિપિ કહેતો દેવનાગરી લિપિની અંદર, હે ને? પણ આ સત્યમેવ જયતે વાક્ય કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? તો યાદ રાખજો, અહીંયા આપણે લખશું મુંડકોપનિષદ. 108 ઉપનિષદ આવે, આગળ આપણે ભણવામાં આવશે. કેટલા? 108 ઉપનિષદ. એમાંથી કયા ઉપનિષદમાંથી લીધું છે? મુંડકોપનિષદમાંથી. અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે સત્યમેવ જયતે વાક્ય કયા ઉપનિષદનું છે? તો આપણો આન્સર આવશે મુંડકોપનિષદ. પણ આપણું જે રાષ્ટ્રચિહ્ન છે ને, એમાં સરકાર વહીવટી દ્રષ્ટિએ અલગ અલગ રંગના ચિહ્નનો ઉપયોગ કરે છે. તો આપણે એ ભણવું છે કે વહીવટી દ્રષ્ટિએ કયો કલર કોણ ઉપયોગ કરે. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ પહેલો જ કલર લખશું આપણે ભૂરો. ભૂરો કહેતા વાદળીઓ, આપણે ભૂરો કહીએ નહીં, આપણી ભૂરાની વ્યાખ્યા પછી કંઈક અલગ જ હોય. ભૂરો કહેતા વાદળી, અને વાદળી કલરનું જે રાષ્ટ્રચિહ્ન છે ને, એ મંત્રીઓ ઉપયોગ કરે. કોણ ઉપયોગ કરે? મંત્રીઓ. ત્યાર પછી અહીંયા હું લખીશ લીલો. કયા કલરનું રાષ્ટ્રચિહ્ન? તો કે લીલા કલરનું, અને એ લોકસભા માટે છે. કોના માટે છે? લોકસભા માટે. અને તમે જોજો, લોકસભાની અંદર નીચે ઓલી જે કાર્પેટ હોય ને, એ કાર્પેટ પણ લીલા કલરની છે. કેવા કલરની? લીલા. એટલે કે લીલો કલર કોણ ઉપયોગ કરે? લોકસભા. ત્યાર પછી લાલ. લાલ કલરનું જે રાષ્ટ્રચિહ્ન છે એ રાજ્યસભા અને એના અધિકારી દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. જો રાજ્યસભાની અંદર જે સભ્યો હોય, એનું જે રાષ્ટ્રચિહ્ન હોય, કંઈક લેટર પેડ કે ઉપર દોર્યું હોય, એ કેવા કલરનું હોય? લાલ કલરનું હશે. તો ભૂરો કહેતા વાદળી મંત્રીઓ માટે, લીલો કલર લોકસભા માટે, લાલ કલર રાજ્યસભા માટે, અને ગોલ્ડન કહેતા સોનેરી રાષ્ટ્રપતિ માટે છે. પણ કંઈક આપણને એવું પૂછે કે આ રાષ્ટ્રચિહ્નની અંદર કેટલા પ્રાણીઓ આવ્યા છે? કેટલા પ્રાણી આવ્યા? તો આપણે એ લખવાનું કે આમાં 4 પ્રાણી આવે. કેટલા આવે? 4. પણ એ 4 ના નામ લખો ભાઈ.
કેટલા પ્રાણી આવશે? 4. અને 4 ની અંદર પહેલું જ પ્રાણી આવશે સિંહ. જો પહેલું જ કયું લખશું? સિંહ. પછી ઘોડો લખશું ને, આપણે હમણાં બોલ્યા ડાબી બાજુ દોડતો ઘોડો. પછી સાંઢ, કયું આવ્યું? સાંઢ કહેતા બળદ. અને સૌથી છેલ્લે હાથી. તો તમને એમ થાય કે હાથી ક્યાં? એ પાછળ છે, એ આપણને દેખાતો નથી. તો આપણા રાષ્ટ્ર ચિહ્નમાં કેટલા પ્રાણી આવ્યા? 4. કયા કયા? સિંહ, ઘોડો, સાંઢ અને હાથી. એમાં સિંહ છે ને સાહેબ, એ શક્તિનું પ્રતીક છે. શેનું છે? શક્તિ. ઘોડો છે ને એ ગતિશીલતાનું પ્રતીક છે, વિકાસશીલતાનું પ્રતીક છે. સાંઢ છે ને એ કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાનું પ્રતીક છે. જો આપણો દેશ કૃષિ પ્રધાન છે અને ત્યારે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, હે ને, તો આ સાંઢ છે એનું પ્રતીક કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાનું પ્રતીક છે. અને છેલ્લો હાથી. હાથી છે ને એ તાકાતનું પ્રતીક છે, શક્તિનું પ્રતીક છે, હે ને. તો આ રીતે મિત્રો આ 4 પ્રાણી જે છે એ આપણા રાષ્ટ્ર ચિહ્નમાં આપવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પ્રતીકો છે એની અંદર હજુ ઘણું બધું આગળ આપણે વધવાનું છે. તો અહીંયા આપણે આજે રાખશું. ફરી વખત મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.